આગળ વાત કરીએ અમરેલીની તો અમરેલીના વડિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ। હવામાન વિભાગની આગાહી મુજબ ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। વડિયાના ગ્રામ્ય વિસ્તાર એવા તોરી, રામપુર, અર્જુનસુખ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। રામપુર ગામે તો કરા સાથે વરસાદ વરસતા ખડખડ ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે। આ પવનની જે તીવ્રતા છે તે તીવ્રતા પણ આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે પવન હતો તે ભારે હતો। આ સાથે કરા સાથે વરસાદ પડ્યો છે, જેને લઈ ખેતી પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે। મગ, અડદ સહિત બાગાયતી પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, કારણ કે ખેડૂતોને જે પાક હતો તે પાક તૈયાર હતો અને તે જ દરમિયાન આ પ્રકારે આફતરૂપી વરસાદને કારણે જે પાકનો સોથ વળી ગયો છે। ખેડૂતોને નુકસાન, અનેક જગ્યા પર વૃક્ષો ધરાશાયી થવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે। વડિયામાં સાંજના સમયે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। આ સાથે જ રસ્તા પરથી નદીઓ વહેતી હોય તે પ્રકારના આ દ્રશ્યો સામે આવ્યા।